ભચાઉ તાલુકાના કાનખોઈ ગામે તળાવ તોડી દબાણનો આક્ષેપ, કાર્યવાહી કરવાની ગ્રામજનોની માંગ। કાનખોઈ ગામે તળાવ તોડીને દબાણનો આક્ષેપ, ગ્રામજનોમાં રોષ। ભચાઉ તાલુકાના કાનખોઈ ગામમાં એક ગંભીર મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગામના વાડી વિસ્તારમાં આવેલું વર્ષો જૂનું તળાવ એક યુવક દ્વારા તોડી નાખી તેને ખેતીલાયક જમીનમાં ફેરવી દેવામાં આવ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે। સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ માત્ર તળાવ જ નહીં પરંતુ તેની આજુબાજુના જાહેર રસ્તા પર પણ દબાણ કરવામાં આવ્યું છે, જેના કારણે ગ્રામજનોને અવરજવર તેમજ પાણી સંગ્રહ જેવી મૂળભૂત સુવિધાઓમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનો દ્વારા વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ જમીનના રેકોર્ડ અન્ય સ્થળે દર્શાવવામાં આવી રહ્યા છે, જે સમગ્ર મામલે શંકા ઊભી કરે છે। તેઓએ જણાવ્યું કે અનેક વખત રજૂઆત છતાં જવાબદાર અધિકારીઓએ અત્યાર સુધી કોઈ કડક કાર્યવાહી હાથ ધરી નથી। આ મામલે ગ્રામજનો દ્વારા તંત્ર સમક્ષ તાત્કાલિક તપાસ કરવાની અને દબાણ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। સાથે જ તળાવ તથા સરકારી જમીનને તેના મૂળ સ્વરૂપમાં પરત મેળવવાની માંગ પણ કરવામાં આવી છે। હાલ ગામના લોકો તંત્રની કાર્યવાહી તરફ નજર રાખી રહ્યા છે અને યોગ્ય ન્યાયની અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે। શું નામ છે આપનું? અમારું નામ આયાત ખાન છે। કયા ગામ? કણખોઈ। આજે જે જમીન બાબતે શું કહેશો? આ જમીન સાહેબ, આ જો દબાણ છે, આ દબાણ અમે સરકારને વિનંતી કરી છે કે આ દબાણ કાઢે, પાર તોડીને ખેતર બનાવેલ છે એનું એક્શન લે। અને અમને આ તો મેન તળાવ છે અમારા ગામનું છે અને તમામ પશુપાલન પીએ છે। આવીને તપાસ કરે, કોઈ તપાસ કરે, જોવે કે સાચું કે ખોટું એમ જોવે ને તો ખબર પડે, કોઈ સાહેબને કાંઈ અમલદારને કોઈને કાંઈ। જી સાહેબ, આ બધે રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ આ શું કામ તું ડેમ તોડશો, તો રાજકારણની અમને ધમકી આપી અને ખોટી સોતીઓ અમારા માથે ફરિયાદ કરી અને હેરાન કરી અને માણસો હટી ગયા બધા, કારણ કે પોલીસ આવતી ખોટા ફરિયાદ કરીને પછી માણસ હટી ગયા। ગામમાં પંચાયતમાં પણ અમે આ રજૂઆત કરી હતી, અમારા ગામ પંચાયત તપાસ કરે ને એવું છતાંય આ લોકો માન્યો નહીં લાલજીભાઈ કે હું આ પાર તોડીને ખેતર બનાવી, જેને જે કરવો તે કરી લે। માથા ભારે માણસે સાહેબ દબાણ તકરીબન આશરે સાહેબ 3 થી 4 એકરનું દબાણ છે અને એની સિર્ફ 3 એકર જમીન છે ને 15 એકર જમીન કરીને બેઠેલ છે। 15 એકર તો ધણી થયું, 15 અમારા આ જેટલા અમે સહીએ આ જો આ ભાઈ રહ્યા એમનો ભાઈ છે, સગા ભાઈ છે, એનો જુઓ ભાઈ છે, એ તો ખોટું ન કરે ને એમ સમજો કરે। મારી ફરિયાદ કરી, ખોટી ફરિયાદ, મારામાં ખોટી ફરિયાદ કરી। અને આ જો ઉગાભાઈ આપણે ઊભા છીએ, આ પણ જગ્યા ડેમની છે કે નથી? ડેમની પાળમાંથી ઊભા છીએ। અત્યારે ડેમની પાર ખતમ કરી મૂકી છે, હવે આ ડેમ આ ચોમાસામાં તૂટી જાય એવી હાલત છે સાહેબ। ખૂન થઈ ગઈ બીજે અહીંયા નથી, અમારી જમીન બીજે છે, 3 એકર છે, એ પરી છે, આ દબાણ કર્યો લાલજી ગોવિંદ ચાવડા, 3 એકર જગ્યા છે એની પરી છે, આ ખોટો દબાણ છે બધું।